ચાણસ્માના તાલુકાના સેઢાલ ગામે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી માત્ર ધ્વજવંદન પૂરતી સીમિત ન રહેતા માનવ સેવાના પર્વ તરીકે પણ ઉજવવામાં આવી હતી। ગામની પ્રાથમિક શાળામાં દેશભક્તિના માહોલમાં ધ્વજવંદન સંપન્ન થયા બાદ ગામના જ વતની અને હાલ પાટણ સ્થાયી થયેલા સેવાભાવી અગ્રણી દ્વારા ઉમદા કાર્ય કરવામાં આવ્યું હતું। પાટણના ધંધાર્થે સ્થાયી થયેલા સુમરા મયુદ્દીન અલ્લાઉદ્દીન ખાન દ્વારા તેમની વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ સેઢાલ ગામની વિધવા મહિલાઓ અને નાના બાળકોની વહારે આવ્યા હતા। તેમણે ગામની વિધવા બહેનોને હુંફાળા, ધાબળા અને નાના બાળકોને આકર્ષક બ્લેન્કેટનું વિતરણ કર્યું હતું। કુલ 192 જેટલા ધાબળા આપી તેમણે જરૂરિયાતમંદ પરિવારોની મદદરૂપ થઈને હિન્દુ મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। નોંધનીય છે કે મયુદ્દીન ખાન દ્વારા દર વર્ષે 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વો પર વિવિધ પ્રકારની ચીજવસ્તુઓનું વિતરણ કરીને માનવ સેવામાં પોતાનું વિશિષ્ટ યોગદાન આપવામાં આવે છે। તેમની આ નિસ્વાર્થ સેવા અને ગામ પ્રત્યેના લગાવની સમગ્ર સેઢાલ પંથકમાં પ્રશંસા પણ થઈ રહી છે। આ પ્રસંગે ગામના અગ્રણીઓ, શિક્ષકો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સેવાભાવી સુમરા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો। મારા ગામમાં હર વર્ષે હું બાળકોને, વિધવાઓને ધાબળાનું વિતરણ કરું છું। એના સિવાય કોઈ સમૂહ લગ્ન હોય તો બી હું સાથે ઊભો રહું છું। હિન્દુ મુસ્લિમની એકતા હું સાથે સાથે ધરાવું છું અને હંમેશાના માટે આ પ્રોગ્રામ કે કોઈ પણ પ્રોગ્રામની અંદર હિન્દુ મુસ્લિમ એકતા રહે એ માટે હું ઘણો સંમત છું અને આવું ભારત દેશની અંદર રહેવું જોઈએ। 26મી જાન્યુઆરીના રોજ મેં પ્રોગ્રામ કરેલ છે અને વિધવાઓને ધાબળા, બાળકોને ધાબળા, પછી નાના 1 વર્ષીય બાળક જન્મેલાઓને ધાબળા મેં વિતરણ કરેલ છે।